નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લીના પવિત્ર ધરા પર આવેલ મોડાસા તાલુકાનું સાકરિયા ગામ, જ્યાં સ્વયંભૂ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ભક્તિ, સેવા અને ઉત્સાહથી ઝગમગી ઉઠ્યું। હનુમાન જન્મોત્સવ નિમિત્તે અહીં ભક્તોનો એવો મહાસાગર ઉમટ્યો કે અંદાજે 35,000થી વધુ દર્શનાર્થીઓએ ઉપસ્થિત રહી મહાપ્રસાદનો પાવન લાભ લીધો। દરેકે ફક્ત જય શ્રી રામના ગુંજતા નાદ, શ્રદ્ધા અને આસ્થાનું અદ્ભુત વાતાવરણ અને આ બધાની વચ્ચે સચોટ આયોજનનો જીવંત નમૂનો। ટ્રસ્ટ આયોજકો દ્વારા રસોડા વિભાગમાં સુવ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરવામાં આવી। મહિલા, પુરુષ અને વિશેષ મહેમાનો માટે અલગ વિભાગો, જેથી હજારો ભક્તોને સરળતા અને સગવડ મળી રહે। પરંતુ આ સમગ્ર આયોજનમાં જો કોઈએ સૌનું દિલ જીતી લીધું હોય તો તે હતી મહિલા સેવા શક્તિ। સાકરિયા ગામની મહિલાઓએ, યુવતીઓએ અને સ્વયંસેવક બનીને મહાપ્રસાદ પીરસાવાની સેવા સંભાળી। ગરમી હોય કે ભીડ, પણ ચહેરા પર સ્મિત અને હોઠ પર જય શ્રી રામનો નાદ યથાવત। દરેક મહિલા ભક્તને ભાવપૂર્વક મહાપ્રસાદ અર્પણ કરતી આ બહેનોનું સમર્પણ, શ્રદ્ધા અને સેવાભાવ ખરેખર પ્રેરણાદાયક બન્યું। અને જ્યારે સેવાયજ્ઞ પૂર્ણ થયું ત્યારે સ્વયંસેવક બહેનોએ ડીજેના તાલે ગરબા રમીને ખુશીના રંગે રંગાઈ ગઈ હતી। ભક્તિ સાથે આનંદનો અનોખો મિલાપ સર્જાયો। સાચે જ સાકરિયા ધામમાં ઉજવાયેલો આ હનુમાન જન્મોત્સવ માત્ર ઉત્સવ નહીં, પરંતુ ભક્તિ, સેવા અને સંસ્કારનો જીવંત મહોત્સવ બની રહ્યો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। હનુમાન જન્મોત્સવના પાવન અવસર પર અત્યારે સાકરિયા ધામ છે અત્યારે ભક્તિના રંગે અહીંયા રંગાયું છે। અત્યારે હાલ જે 35,000થી વધુ જે ભક્તોના મહાપ્રસાદ માટે અહીંયા જે વ્યવસ્થા જે કરવામાં આવી છે, જેની અંદર સ્ત્રીઓ તેમજ પુરુષો માટે વિવિધ વિભાગો પાડવામાં આવ્યા છે, જેની અંદર અત્યારે અરવલ્લી ન્યૂઝ અહીંયા પહોંચી છે અને જે સ્ત્રીઓ અહીંયા મહિલાઓ ભક્ત સાથે જોડાઈને તેમના અભિપ્રાય સાથે જાણવાની કોશિશ કરીશું। આપણી સાથે અહીંયા જે સ્વયંસેવક જોડાય એની સાથે વાત કરીશું। બેન, અહીંયા જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, અહીંયા સાકરિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું, જેની અંદર 35,000થી વધુ જે મહાપ્રસાદનો અહીંયા ભક્તો જે અહીંયા લાભ લઈ રહ્યા છે, તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? હું એવું કહેવા માંગુ છું કે સાકરિયામાં જે અત્યારે હનુમાન જયંતિ નિમિત્તે જે પ્રસંગ છે, એમાં ભાઈઓનું, બહેનોનું અલગ અલગ જમણવાર માટે ભોજનાલય અલગ બનાવવામાં આવ્યું છે અને બહેનોના વિભાગમાં બહેનો જ પીરસે છે, બધું હેન્ડલ બહેનો જ કરે છે અને ભાઈઓના વિભાગમાં ભાઈઓ જ કરે છે। બહુ સરસ આયોજન કરે છે। 30થી 35 પબ્લિક અહીંયા પ્રસાદી લઈને રહે છે। કેવું પ્રકારનું આયોજન, શું કહેશો? આજના રોજ સાકરિયા ગામમાં હનુમાન જયંતિ પર્વ નિમિત્તે અત્યારે સરસ આયોજન કરવામાં આવ્યું। ત્યાં હજારો પબ્લિક મહાપ્રસાદનો લાભ લઈ રહી છે અને તેમજ ત્યાં આયોજનનું કાર્યક્રમ સરસ થઈ રહ્યો છે। આયોજકો સારું એવું કામ કરી રહ્યા છે અને અઠવાડિયાથી અહીંયા ધૂમધામ પર્વની તૈયારી ચાલી રહી હતી। સાકરિયા ગામના, આજુબાજુના ગામના દરેક વ્યક્તિઓ આમાં લાભ લીધો છે અને જેટલો બને એટલો પોતાનો પ્રયાસ કર્યો છે। એમાં પુરુષો તો સહી, પણ અત્યારે હાલ સ્ત્રીઓ પણ અહીંયા પોતાનું શ્રમદાન અહીં કરી રહ્યા છે। શબ્દનો ઉપયોગ કરીને પોતાને અહીંયા જે આવેલા જે ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ સુંદર રીતે જે આયોજન કરવામાં આવ્યું છે, તેને લઈને અહીંયા જે મહિલા જે ભક્તો જે છે તેમની કામગીરીને અહીંયા પ્રશંસનીય ગણાવી છે, તેમની સરાહનીય ગણાવી છે। જે પ્રકારનું આયોજનને લઈને, ખૂબ જ સુંદર આયોજનને લઈને આજે જે પ્રકારનો માહોલ જે છે અત્યારે હાલ ખૂબ જ ભક્તિમય બન્યો છે। અહીંયા જે દર્શનો જે પ્રકાર જોઈ રહ્યા છે, અહીંયા હજારો અહીંયા જે ભક્તો જે છે અહીંયા મહાપ્રસાદનો અહીંયા લાભ લઈ રહ્યા છે અને જે પ્રકારનો અહીંયા માહોલ જે છે અહીંયા તો ખૂબ જ સુંદર રીતે અહીંયા જે ભક્તો જે છે મહાપ્રસાદનો લાભ રહ્યા છે। અહીંયા જે મહિલા સ્વયંસેવકો જે છે અહીંયા અત્યારે હાલ જે અહીંયા શ્રદ્ધાળુઓને અહીંયા જે ભોજન પીરસી રહી છે અને ભાવપૂર્ણ ભોજન પીરસીને પોતાની ભાવ ભક્તિ અહીંયા પ્રદર્શિત કરી છે અને જે પણ જોડે વાત કર્યું, કેવું આયોજન છે, શું કહેશો? ખૂબ જ સરસ આયોજન છે અને ઘણા બધા ભાવિ ભક્તો અહીંયા સારી રીતે પ્રસાદ લઈ શકે છે। ભાઈઓ અને બહેનોનું પણ અલગ અલગ વ્યવસ્થા છે, ખૂબ સારી વ્યવસ્થા છે। ઘણા ભક્તો ભાવ અને ભક્તિથી અહીંયા આવી રહ્યા છે અને કેટલા વર્ષથી સેવા આપી રહ્યા, શું કહેશો? અમે 5 થી 6 વર્ષથી અહીંયા સેવા આપીએ છીએ। અમને ખૂબ આનંદ આવે છે અને ભાવિ ભક્તો ખૂબ સરસ રીતે જમે છે। અમને ખૂબ આનંદ આવે છે સેવા આપવાનો। જે રીતે અહીંયા જે મહિલા જે સ્વયંસેવકો અહીંયા જોડાઈને પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે અહીંયા જે પોતાની સેવા અહીંયા સમર્પિત કરાયા છે, હનુમાન જન્મોત્સવના લઈને
આજે સાકરિયા ધામ આજે ખૂબ જ સુંદર રીતે જે આયોજનને લઈને જે ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓને એક અનેરું જે કેન્દ્ર જે બન્યું છે, જે સુતા હનુમાન તરીકે જે ઓળખાતા તેમજ સ્વયંભૂ ઓળખાતા હનુમાનજી એ પ્રતિમાના દર્શન કરવા માટે અહીંયા ગુજરાતભરમાંથી અહીંયા લોકો ઉપસ્થિત છે અને દર્શનાર્થીઓ ઉપસ્થિત છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. અને સાથે જે 35,000 જે ભક્તો જે અહીંયા મહાપ્રસાદનો લાભ રહ્યા છે તેની વાત કરીશું. આપણી સાથે જોડાય છે બેન, કેવી રીતે વ્યવસ્થા છે, શું કહેશો? સરસ વ્યવસ્થા છે, બહુ સારી વ્યવસ્થા છે. કેવું અહીંયા જે આયોજકો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, આયોજક દ્વારા જે આવ્યું છે અને જે પ્રસાદી લેવા ભક્તો આવ્યા છે, બહુ સારી રીતે આયોજન સરસ છે. જે પ્રમાણે ભક્તજનોનું કહેવું છે કે જે પ્રમાણે અહીંયા સુંદર આયોજન કરવામાં આવ્યું છે, સુંદર કામગીરી લઈને અહીંયા પ્રશંસા થઈ રહી છે. બેન, કેવી પ્રકારનું આયોજન છે, કેવો પ્રસાદ માણ્યો, શું કહેશો? સરસ આયોજન, બહુ જોરદાર આયોજન કે આટલી હજારોની સંખ્યામાં પણ પબ્લિક કોઈ જ અગવડ નથી. દરેક પબ્લિક શાંતિથી જમશે. સરસ રીતના બધું આયોજન છે, બહુ સરસ આયોજન કહેવાય. એમ ખૂબ ધન્યવાદ. એ રીતે મોડાસા નહીં તેમજ અરવલ્લી નહીં પણ તેમજ ગુજરાતની અંદર એકમાત્ર જે સુતા હનુમાન તરીકે જે ઓળખાતા તે સ્વયંભૂ હનુમાનજી દાદાની પ્રતિમાના દર્શન કરવા માટે અહીંયા રાજ્યમાંથી તેમજ અનેક રાજ્યોમાંથી વિવિધ સ્થળોમાંથી અહીંયા ભક્તજનો ઉપસ્થિત છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. બેન, કઈ પ્રકારનું આયોજન છે, શું વ્યવસ્થા છે, શું કહેશો? વ્યવસ્થા સારી છે, વ્યવસ્થા સારી છે અને બધું આયોજન બી સારું છે. અમે ચાલીને આવ્યા છે પણ પહેલા ગેટ થી લઈને છેલ્લા ગેટ સુધીની બધી વ્યવસ્થા સારી છે અને અંદર આયાનું ગાઈડન્સ બી સારું છે અને બધી ટાઈપની લાઇટિંગ વ્યવસ્થા ને બધું સારું છે, જેથી આવવામાં કોઈ તકલીફ રહેતી નથી. માત્ર એક જ દરેક દર્શનાર્થી તેમજ દરેક શ્રદ્ધાળુની એક જ મોટી એક જ વાત છે કે માત્ર આયોજકોનું જે આયોજન છે ખૂબ જ સુંદર છે, ખૂબ જ સુંદર વ્યવસ્થા સાથે જે વ્યવસ્થા કરવામાં આવે છે તેની પ્રશંસા અહીંયા કરવામાં આવી.